સામાન્ય મનુષ્યએ કેટલી વખત પત્રિકા એટલે દર વર્ષે બતાવી જોઈએ, 2 વર્ષે બતાવી, કેટલા ટાઈમમાં કોઈ સારા વ્યક્તિનું ગાઈડન્સ લેવું જોઈએ? જો પત્રિકા કેટલા ટાઈમે બતાવવી જોઈએ, આમાં એવું નથી કે તમે દર વર્ષે એક વખત તમે બ્લડનો રિપોર્ટ કરાવો, દર વર્ષે તમે આમ કરાવો, એવું નથી. ધારો કે કોઈક સારા જ્યોતિષને બતાવી દીધી છે પત્રિકા, અને એ વખતે એ જ્યોતિષે એવું કીધેલું છે કે ભાઈ તમારું 1 વર્ષની અંદરમાં આવું થવાનું છે, અથવા તો અત્યારે હાલ તમારો ગુરુ છે એ ખાડામાં પડેલો છે, હવે પછી તમારો ગુરુ છે આ જગ્યા પર દ્રષ્ટિ કરવાનો છે, હવે તમારો રાહુ છે એ આ જગ્યા પર છે, પછી તમને આ દશા આવવાની છે, પછી તો એ વખતે જ જો ધારો કે તમે મંત્ર જાપ પૂર્ણ પ્રમાણમાં લઈ લીધા છે, જેમ કે ગુરુના 76,000 જાપ છે, 760 માળા છે, તો એ 760 માળા તમને સંપૂર્ણ ધ્યાનપૂર્વક, એનું પણ એક વિજ્ઞાન હોય છે કે માળા કેવી રીતે ગણવી, માળાનું સાતત્ય, સ્થળ, સંખ્યા, પછી કઈ આંગળીથી કરવી, કેવા દ્રવ્યથી કરવી, કઈ પોઝિશનમાં બેસવું, આ બધું પણ પાછું એક ગૌર કરી જાય છે. કે ઘણા લોકો એમ કે તમે તો લાખ મંત્ર કર્યા પરંતુ કંઈ જ ઠેકાણું ના પડ્યું, આવું પણ બોલવાવાળા હોય છે. પરંતુ માળા કરતી વખતે તમારું જે કોન્સન્ટ્રેશન છે, પછી તમારું જે વિધિ શુદ્ધિ છે, ભૂમિ શુદ્ધિ છે, વસ્ત્ર શુદ્ધિ છે, મંત્ર શુદ્ધિ છે, આ બધી વસ્તુઓ પણ એટલી જ કરું. જેમ કે માળા કરતી વખતે એક બીજી કન્ડિશન એવી હોય કે હોઠ બંધ હોય, જીભ તાળવે હોય અને દાંત ખુલ્લા હોય, પછી તમારી માળા છે એ બરાબર હૃદયની સામે હોય, અથવા તો માળાની પણ જરૂર ના હોય, અને પછી તમે એમનેમ જ ધ્યાનમાં મગ્ન થઈ અને તમે પોતે માત્ર એક જ વખત પરમાત્માનું નામ લો છો, છતાં પણ કામ થાય છે. એક જ વખત જાપ કરો છો અને માત્ર ને માત્ર તમે તમારી બધી કુંડલીની ઉપર તમારું ધ્યાન જાગૃત છે, તો એવું જરૂરી નથી કે લાખ સંખ્યાની માળા કરશો તો જ તમને ફળ મળશે. ઘણીવાર એક જ વાર ગણવાથી પણ મંત્ર જાપ ફળે છે, અને ઘણીવાર લાખો કરવા છતાં પણ તમારું ધ્યાન નથી તો તમને કશું જ ફળ મળી શકતું નથી. એટલે સૌથી વધારે તો તમારે તમારા જ મનને તમારી જાત ઉપર લઈ જવાનું છે, તમારે તમારા મનને તમારી અંદરમાં ગોઠવવાનું છે. એની માટે નિકુંજભાઈ ગુરુજી સરસ મજાની હિલિંગ્સ વગેરે કરાવે છે કે માણસનું મન કેમ કરતા કોન્સન્ટ્રેશન રહે એમનું, અને પોતે કેવી રીતે સ્થિર રહી શકે, પોતે પોતાના દિમાગને કેવી રીતે અંદરમાં લઈ જઈ શકે. એટલે એ વિષય તમારો પણ ઘણો બધો છે.